તો એજન્ડા એટ 9 ની શરૂઆત કરીએ આજના એજન્ડાથી, આજની મુખ્ય ખબરોથી કે જેનાથી આપને અવગત કરાવવા છે। સૌથી પહેલો આજનો એજન્ડા છે અયોધ્યા સાથે જોડાયેલું। આપને જાણકારી આપી દઈએ, અયોધ્યામાં આજે મોદી જઈ રહ્યા છે અને 16,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ અયોધ્યા નગરના વાસીઓને મળવાની છે। ક્યારે પહોંચશે મોદી, શું કાર્યક્રમ રહેશે, આપીશું પૂરી જાણકારી। બિલકુલ વિધિ, આજે અયોધ્યા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ રહેવાનો છે। બીજા એજન્ડા પર નજર કરી દઈએ કે જ્યાં સજી અયોધ્યા નગરી, મોદીનું થશે મહાસ્વાગત। વિધિ 1400 કલાકારો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રસ્તા પર સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે। નજર રહેશે કે કેટલો ખાસ ભવ્ય રોડ શો થાય છે। બિલકુલ, અને આજની ત્રીજી મોટી ખબર પણ આપને આપી દઈએ। ત્રીજી ખબર ઐતિહાસિક શાંતિ કરાર સાથે જોડાયેલી છે। પૂર્વોત્તરમાં ઉગ્રવાદનો અંત, ઐતિહાસિક શાંતિ કરાર। જી હા, ઉલ્ફા સંગઠન અને આસામની શાંતિ માટે, પૂર્વોત્તરની શાંતિ માટે એક મહત્વપૂર્ણ કરાર થયા છે કે જ્યાં કેટલાય લડવૈયાઓએ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા છે અને શાંતિનો માર્ગ હવે પસંદ કરી લીધો છે। બિલકુલ, ચોથા એજન્ડા પર નજર કરી લઈએ કે જ્યાં અમદાવાદમાં હવે કાર્પેટ એરિયા પ્રમાણે મિલકત વેચાશે। વિધિ, હવે આ ખબર પર નજર રહેશે કે લોકો પોતાની શું પ્રતિક્રિયા આપી રહ્યા છે। બિલકુલ, નેક્સ્ટ એજન્ડાની જાણકારી પણ આપને આપી દઈએ। પાંચમી આજની મહત્વપૂર્ણ ખબર, વધતી દહેશત વચ્ચે દીપડા પર હુમલો। ઉલ્લેખનીય છે કે અમરેલી, રાજકોટ આ તમામ વિસ્તારોમાં દીપડાના આતંકની ઘટનાઓ સામે આવી છે। આ તમામની વચ્ચે ટ્રેનની અડફેટે આવતા મોતની ઘટના પણ સામે આવી છે। તેને લઈને પણ પૂરી જાણકારી આપીશું।